રૂક્ષ્મણીજીની જોડે પરણે પરણે શિવ પાર્વતીની જોડ રે પરણે પરણે શિવ પાર્વતીની જોડ અત્યારે કોઈ ઉભા આમ નથી થતા કરીને અત્યારે કોઈ દાન માટે પહેલું ઉભા નથી મંગળવાર થાય રે આમ કરી અત્યારે કોઈ ઉભા નથી થતું થોડી વાર બેસો બધાય હમણાં બાપુ કે ત્યારે ઉભા થજો દાન માટે અત્યારે એમ કરીને પેલો મંગળ પૂરો થાય બેસી રહો બધાય 5 મિનિટ હમણાં 2101 રૂપિયો વાટાના મંડળ તરફથી કન્યાદાનમાં આવે છે. તાળી પાડો ભાઈ. બોલો ભાગવત ભગવાન કી જય. જુઓ ભાઈ, પહેલા ફેરો ધર્મનો ને એમાં હોનાનું દાન દેવાય. તમારી દીકરી પરણે તમે 31 તોલા 51 તોલા 41 તોલા 35 તોલા હોનું દિયો. બોલો જય શ્રી દિયો દિયો. આ તો ભગવાનના વિવાહ છે, તુલસીજીના, રૂક્ષ્મણીજી અને ભગવાન શ્રી કૃષ્ણજીના. બરોબર ધ્યાન આપજો. હમણાં 81,000 ભાવ છે. બોલો જય શ્રી. મહારાજને તો હોનું આવી જાય તો બેડો પાર. બોલો જય શ્રી. પણ 81,000 ના ભાવનું હોનું તમે અમને દિયો નહીં. પણ જો માણસનું મૃત્યુ થાય ને એટલે 12 દિવસ પૂરા થાય એટલે 13મા દિવસે ગાયના પૂંછડે પાણી નખાય. યાદ રાખજો, સંજ્યાપુરા જેને કહેવાય. અને જેને ભગવંત કથાની અંદર હોદાનું દાન દીધેલું હોય, આ 4 દાન દીધેલા હોય, એને પરમાત્માની ત્યાં પરમ ગતિ મળે છે. યાદ રાખજો. હા, એટલે એ મહારાજે ફસાયા આપણને. નહીં માગું હોનાનું દાન 81,000 ના ભાવનું. પણ 1 તોલાનો ભાવ 500 રૂપિયા છે. કેટલો? તમારા 500 રૂપિયા નહીં બોલાય, અહીંયા તોલો હોનું બોલાશે. ધ્યાન રાખજો. કેટલું? 1 તોલો હોનું. યાદ રાખજો. સકલ પદાર્થ હે જગમાઈ, ભાગ્ય વિના નર પાવત નાઈ. સાહેબ, આજ ડોક્ટરની વિઝિટ કરવા જઈએ ને તો એ ખાલી ફીના 500-1000 રૂપિયા લઈ લે. બોલો જય શ્રી. યાદ રાખજો, ખાલી માણસને સ્ટેન્ડ મુકાવે ને અંદર તો 3-4 લાખ થઈ જાય છે. બોલો જય શ્રી. પણ જો ભગવાન કૃષ્ણ અર્પણ કરશો જીવનમાં કોઈ સ્ટેન્ડ નહીં મુકાવવું પડે. બોલો જય શ્રી. હા, ભગવાન આપણા ત્યાં આવશે અને એ સ્ટેન્ડ હશે તો દૂધ કરી દેશે. બોલો જય શ્રી. ખાલી 500 રૂપિયા. આજ ન લાવ્યા હોય મારા ત્યાં ઉભા રહો, તમે બોલાવો. આજ ન લાવ્યા હોય તો કાલે આપી શકાય, બોલી શકાય. હા, પેલો મંગળ ફેરો સોનાનું દાન છે, 500 રૂપિયા. નામ જાહેરાત કરાવતા રહેજો. આ બીજું જે દાન આપવું છે બધા પછી ઉભા થજો. અત્યારે 501 રૂપિયાનું દાન ચાલુ છે. ચૌહાણ લાલાભાઈ, આ પંખુ આયા નામ ઉભા રહી દો. 1 મિનિટ, 1 મિનિટ માતાજી ઉભા રહી દો. ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. હીરાબેન ભીખાભાઈ જાદવ, એમના તરફથી 1 તોલો હોનું. આ તાળી પાડો. બોલો ભાગવત ભગવાન કી જય. માતાજી બીજા ફેરા માનજો. બીજો ફેરો આવે. બીજો ફેરો ત્યાં જ ઉભા રહો, ત્યાં જ ઉભા રહો. આવો આવો તો આવી જાઓ. બીજો ફેરો આવો. પણ તમે બીજા ફેરાનું પુણ્ય અપાઈએ. જય. હારું આવા દો. હાલો પછી એમ થશે કે મહારાજ મને હોના દાન ના દેવા દીધો. તાજી મહાપ્રભુજી જય બોલો, જય બોલો, મારા સાંભળિયાની જય બોલો. જય હો. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભરોસે આય રામા બીજો મંગળ વરતાય રે. પરણે પરણે કૃષ્ણ રૂક્ષ્મણીની જોડ રે. પરણે પરણે કૃષ્ણ રૂક્ષ્મણીજીની જોડ રે. બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે. જે રે મંગળ ભૂમિના દાન. અને બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે. જે મંગળ ભૂમિના દાન દેવાય રે. અને પરણે પરણે કૃષ્ણ રૂક્ષ્મણીની જોડ રે. એમ કરીને બીજો મંગળ પૂરો થાય.
અને બીજો ફેરો ભૂમિનું દાન. જય હો. શાનું દાન? ભૂમિ. પહેલા દીકરીનો જ્યારે વિવાહ થતો ત્યારે દીકરીને 4 પ્રકારના દાન અપાતા. પહેલો ફેરો ધર્મનો, બીજો ફેરો આ અર્થનો. અર્થ એટલે નાણું. બરોબર, ધ્યાનથી સાંભળજો. સ્ત્રીની ફરજ શું છે, પુરુષની ફરજ શું છે કે હે ભગવાન, પહેલો ફેરો ધર્મનો, મારા ખોડિયામાં જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી મારી પત્નીની રક્ષા કરીશ, એ પતિનો ધર્મ છે. પત્નીનો ધર્મ પતિના સુખ અને